હેલો મિત્રો, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વિડીયોમાં। તો 4 વાગી ગયા છે, સવારના 8:15 અને આપણે ટ્રેક્ટર આવી ગયું છે જવેર વાવા। એટલામાં જવેર વાવવાની છે આપણે। આખું પડતર મૂકવાનું છે ખેતર અને એટલામાં જવેર વાવવાની છે। તો ટાણાપોરમાં ટ્રેક્ટર આવી ગયું છે અને વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે। આપણે તેલે પાઈ દીધા છે કાલે ને અટાણે જવેર વાવવાનું કામ ચાલુ છે। તો આપણે જવેર વવાઈ ગઈ છે અને ધોરીઓ પણ નાખી દીધો છે અને લાઇટ બસ આગળ આવી છે। તો પાણી ચાલુ કરી દીધું છે, હજી પાણી ત્યાં ભીગું છે હજી। તો જવેર આપણે 1 મણ જવેર વાય છે। કાઢી હોય એટલે 8 થી 9 જ ચારા છે। તમે આગળ ત્યાં જઈને બતાડો, આપણે 8 થી 9 જ ચારા છે જવેરના। બસ આગળ લાઇટ આવી છે ને હવે પાણી ચાલુ કરી દીધું આપણે। તો પાણી પીવાનું આપણે ચાલુ થઈ ગયું છે। તો આપણે એટલામાં રોટાવેટર રાખ્યું હતું પણ જવેર અહીંયા સુધી જ પી ગયા આપણે। જવેર અહીંથી અહીંયા સુધી જ પી ગયા, અહીંયા બધી ખાલી છે, એમને પીડ્યું રહે હવે। ને આ પાણી બસ અહીં પીગું જ છે હસતા, ચારામાં સીડ્યું છે હસતા પાણી। ને ચારા ગણ્યા તો આપણે 1 2 3 4 5 6 7 ને 8 ને ઓલે કટકીના ને એટલે 8 કે 9 ચારા જેવું થયું છે। પાણી પી જાય બપોરનું એટલે પછી સાંજ છે અડદવાળા ખેતરમાં, ત્યાં અડદ ઉગી જશે મસ્ત ના, તો ત્યાં આટો મારવા જાઉં। તો આપણે આવી જશે અડદવાળા ખેતરમાં। જો આખું ખેતર તમને બતાડી દો પહેલાં। અહીંથી આપણે મકાઈ વાવવાનું ચાલુ થઈ ગઈ, એટલા ખૂણામાં મકાઈ છે। હવે તમને અડદ બતાડું, આવી રીતના અડદ છે આપણે, બધા ઉગી જશે શેટ સુધી। આ એટલા ખેતરમાં અડદ છે અને બાકીને આપણે મકાઈ છે સારો। આજ માટે એટલું જ, મળીએ ફરી એક નવા વ્લોગમાં।